અંકલેશ્વર પાલિકા હવે 1 જાન્યુઆરીથી આક્રમક થતા શ્વાનને પકડશે। ગતરોજ ગોયા બજારની ઘટના બાદ પાલિકાએ નવી ગાઈડલાઈન મુજબ અભિયાન શરૂ કરશે। રખડતા શ્વાનના ખસીકરણ અભિયાન જોડે હવે હિંસક અને માનવ પર હુમલા કરતા શ્વાનને પકડવાનું શરૂ કરશે। અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના ત્રાસથી યુવતીનું અકસ્માત થયું હોવાની ઘટના સામે આવી છે। શ્વાન પાછળ પડતા યુવતીએ બેલેન્સ ગુમાવતા એક્ટિવા વીજ પોલ સાથે ભટકાયા હતા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જે ઘટનાના અહેવાલ પ્રસારિત થતા લોકોના આક્રોશ અને પ્રજાના અવાજ સામે આવતા પાલિકા તંત્ર જાગ્યું હતું। જે ઘટના બાદ લોકોએ રજૂઆતને ધ્યાને લઈ હવે પાલિકા દ્વારા સરકારની નવી ગાઈડલાઈન મુજબ આગામી 1 જાન્યુઆરી 2026થી વિશેષ ટીમ બનાવીને શહેરમાં રખડતા શ્વાનના ખસીકરણ અભિયાન સાથે હવે જે શ્વાન વાહન પર તેમજ માનવને પછાડી દોટ મૂકે છે તેવા શ્વાનની ફરિયાદના આધારે તેમજ 9 વોર્ડમાં આવા શ્વાનને શોધી કાઢવામાં આવશે અને તેમને ઝડપી પાડી ડબ્બે પૂરવામાં આવશે। તેમના ખસીકરણ સાથે પશુ ચિકિત્સા અને સરકારની ગાઈડલાઈન મુજબ આવા શ્વાન સામે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે જણાવ્યું હતું। હું કેતન ચોકસી અહીંયા ગોયા બજારમાં મારી દુકાન છે। અહીંયા કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે। સ્કૂલ આવેલી છે, અહીંયાથી પબ્લિકને અવર જવર હોય છે ત્યારે કૂતરાઓ દોડે છે પબ્લિક પાછળ અને ગભરાઈને અકસ્માત થવાનો ભય રહે છે। હાલ 2 દિવસ પહેલાં જ એક છોકરી ગભરાઈ અને ખૂબ જોરમાં એક્ટિવા લઈને ભાગી, એમાં એનો અકસ્માત થયેલો હતો। સદનસીબે બચી ગઈ છે। નગરપાલિકા અને તંત્રને એક જ વિનંતી છે કે આવું બધી જ જગ્યાએ, ફક્ત ગોયા બજાર નહીં પણ બધી જ જગ્યાએ આ પ્રમાણે કૂતરાનો ત્રાસ વધી ગયો છે, તો એના માટે કંઈક પગલાં ભરે, કૂતરાઓને પકડીને કોઈ વ્યવસ્થિત જગ્યા પર છોડી આવે કે એનું કંઈ વ્યવસ્થિત આયોજન કરે, જેથી પબ્લિક અને પબ્લિકને હેરાનગતિ મટી જાય અને આ અકસ્માત થતાં અટકે। બસ એટલી જ વિનંતી છે। હા, મારું નામ રફીક અહેમદ, ગોયા બજારમાંથી બોલું છું। અહીંયા કૂતરાઓનો બહુ ત્રાસ છે ને બહુ હેરાન કરે આવતા જતા લોકોને। લેડીઝ પછાડી બી દોડે, જેન્ટ્સ પછાડી બી દોડે ને બહુ હેરાન કરે છે લોકો। ને એક લેડીઝ છે એની એક્ટિવા લઈને જતી હતી, એની પછાડી દોડા તો એ ગભરાઈને બહુ થાંભલામાં ગાડી એમને ઠોકી મારી, બહુ ફાસ્ટ દોડેલા એમની પછાડી ના, કોઈ ધ્યાન નહીં આપતું। જ્યાં ધ્યાન આપે તો સારું રહે। એ બધાને હેરાન કરે કૂતરાઓ, 4-5 કૂતરાઓ છે ને કોઈની ગાડી, થ્રી રિક્ષા, મોબાઈલ હોય, એક્ટિવા હોય, બધાની પછાડી દોડે છે। અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં જે ગત રોજ વિડીયો સામે આવ્યો છે કે એક્ટિવાની પાછળ કૂતરા દોડતા હતા ને લેડીઝનો જે એક્સિડન્ટ થયો છે એને માટે અમને સરકારથી નવી ગાઈડલાઈન આવી છે સુપ્રીમ કોર્ટની। તો 1 તારીખથી અમે જે આક્રમણ કૂતરા છે એને પકડવાનું કામ ચાલુ કરવામાં આવશે ને કૂતરાઓનું ખસીકરણનું કામ ચાલુ જ છે। અંકલેશ્વર વાસીઓની